વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણે જો હવે કરસામાં પાણી ચાલુ કરી દીધું. હજી તો શેઠ વાળા ડાયરેક્ટથી વાળતો તો અહીં પીગો કે ધીમું ધીમું પાણી હાલે. ફરિયામાં લાગતું નથી પાણી, ખાલી એટલું આવે છે. હા, ધીમું ધીમું પાઈએ. હવે કાલ વરસાદ આવ્યો હતો પણ કાંઈ ફૂંકાઈ ગયું પાછું. વરસાદ આવ્યો એટલે આ બધા કરસા ખાડા ભરાઈ ગયા હતા. ભાઈ એટલો વરસાદ આવી ગયો હતો અમારે, પણ તરત પાછું ફૂંકાઈ ગયું. આપણે અડધી નીરણ પલળી ગઈ ને અડધી ઢાંકેલી હતી સારી રહી. આપણે પાછું ખાતર નાખીને ચાલુ કરી દઈએ. ભેજ હોય એટલે ઉકલીએ થોડુંક વહેલા આપણે ઝટકા પાછું બાંધી દીધું નવેસરથી. હોટી લઈ આવ્યો હતો ને, આવી હોટીઓ જો આવે ઝટકાની, સ્પેશિયલ ઝટકાની હોટી આવે. લાકડા ન ખોડવા પડે, ઘણે ખોડી દેવાની. તો શેઠ ઓલા ખૂણા બધી રોલ ટાઈમ બીક જ નીકળે. આપણે હજી ચાલુ થઈ જાય ટાણું થાય. આપણે બીજી એક મોટર છે ને ચાલુ કરી આવીએ. આજે 3ની હાલે, ઘડીક 5ની ચાલુ કરી દે, ચારો ભાઈ પી જાય. આપણે રાસ કામ કરવાનું છે ભાઈ, કેમ કે હવે નહીં રહી જાય. બોરિંગ વાળતા હોય તો જાવું જોવે, બાકી પાણી વાળા કે છે કાંઈ કેમ આપણે આ દાંડર એટલું પલળી ગયું. એક હરાઈ ગયો તો ભાંગું, એ બધું પલળી ગયું. હવે મોટર ચાલુ કરી દઈએ એટલે ઉપાધિ કાંઈ ચારો પી જાય. ભાઈ એ ભૂંગળું ન નીકળવું હોય તો સારું, પાછી બંધ કરીને જવું પડે. અને કાલ બધા પુલાવો પલટાવા જો છે. આની અંદર ગારો છે, આ બધી ભીનું નીકળે. વરસાદ આવી ગયો ને બધા પુળા હેરકા કરવા જો, ફેરવા જો. ચાલો ભાઈ મોટર ચાલુ કરી દઈએ. આપણે ટાટર બાટર બધું ઢાંકી દીધું હતું. ચાલુ કરી દઈએ. બધી ટાઈકું આમાં ગોતવું પડે. ઓટો હતી ત્યાં ઓટો છે, હા કંઈ જડે થોડું ઘડીકમાં. દોસ્તર ત્યાં જાય આપણે મોટર તો ચાલુ કરવા જાય, પકડી ખાય લાઈટ બહુ કરવી એટલે બહુ ધંજા થાય. ટકા કરાવે. એકમાં તો ઓટો છે પણ એકમાં લાકડા સિસ્ટમ છે ને, એટલે બહુ કોંડવે ટેન્શન જવા માંડ્યા. કાલ તો આવા ટાણે ભાઈ બગડાટી બોલતી હતી. આજ તો કાંઈ એક વાદળ નથી. કાલ તો આવા ટાણે વીજળીને ધબાકા છૂટતા હતા. કાલ આવા ટાણે અમારે બહુ આવ્યો હતો. ખરોડું આવી ગયું ને જવા દે કભા કાઢી લે. કેટલું ભરી ગયા હતા પાણી. આ ટાણે બધું સુકાઈ ગયું. એ પાણી જ નથી દેખાતું. ત્યાં પાણી હતું એ આપણે સાડીઓ ને બધું પડી ગયું. સાડીઓ બી રેટો પડી ગયો ને આપણે ધોરીઓ કરીએ એટલો કરવાનો છે. કેટલા ચારા છે? 1 2 3 4 5 6 ચારાનો ધોરીઓ હજી કરવાનો છે. તો ખાલી એક બટકા હાટું છે મારે આખા ચારામાં પાણી જવા દેવું જોઈએ. તો આખો ચારો પી ગયો હતો તો લાઈટ વહી ગઈ હતી. એક ચારા હાટું છે ને આખા ઓલા એક બટકા હાટું છે ને આખા ચારામાં પાણી જાય તો અહીંયા થાય ભાઈ, બહુ વાર લાગે. આ ચારામાંથી આ ચારામાં પાણી આવે એટલો ભેંસ છે આમાં. ઓલા ભેંસ તો છે જ પણ તવડા પડી જાય, કેમ કે પાણી નથી વાળ્યું ને એટલે. આપણે હવે એટલો ધોરીઓ કરી નાખીએ. 5 ચારા હાટું રહેવા નથી દેવો, પણ હવે ઢોરો છે થોડો, સડી જાય તો સડી જાય, કાંઈ નક્કી નહીં. તો પછી આજે જે ભૂંગળા પાથરી નાખે છે પાણી પુગાડવું જોઈએ. કાલ ખબર પડે. આજ તો લાઈટ વહી જાય. આ તો છે કેમ કે થોડીક મોડી આવી હતી લાઈટ. 6 વાગે આવે ને બદલે 11 વાગે સેટ આવી હતી. ફોડ હતી કાલ ત્યાં વાયરું પડ્યું હોય ને બધું, પવન ને બહુ હતો એટલે રેત વાગ મળે લગન. આમ સારું કે ટાઢાપુરનું પાણી વાળવાનું બહુ મજા આવે. કાંઈ વાંધો નહીં. તો બગલા આવી જાય ઉંદેડા ખાવા. એક ચારામાં કેટલા ઉંદેડા નીકળે, કેમ કે કેદુરનું પડતર હતું ને એટલે ઉંદેડા બહુ હોય. હાલ તો ઘડીક ધોરીઓ કરીએ ને પછી મળીએ પાછા. ધોરીઓ પડતો મૂકીએ. આપણું ઝટકા સારું નથી એટલે જોવું જોઈએ. ચાલુ જ કરી દીધું. ના ઓલા હેઠે પાવર જ નથી પીગો, કેમ કે અવાજ જ નથી આવતો. આ હેઠે જોઈ લઈએ આવે કે પાવર. ભાઈ બધાને ખેતર ખાલી થવા માંડ્યા. કોકનું છે પાસ કર્યું છે એટલે એ બધાને બિચારાને પલળી ગયું બધું. હવે પાવર જ આવતો નથી. નાખીએ એની માથે ખબર પડી જાય. આ તોડીને નાખીએ.
હવે પડી જાય અવાજ આવે કે નથી આવતો નથી ભાઈ ચાલુ જ નથી ચાલુ ચાલુ જ છે પણ નાથી છેડો ગમે તૂટી ગયો હવે તો ભાઈ ફૂડા છે ને આપણી માથેથી જાય કેમ કે ખબર છે કે બધાને કહેતું ખાલી થઈ જાય ને એટલે ભાઈ થોડાક દીધું એવા કહી દેવા ને તો વાત જ પૂછવામાં હવે આપણે શાંતિ થઈ ગયા આમ શેકલામાંથી ભાઈ આ બધું તો કામ કર્યો કે પણ એક ઈ છે ને બહુ બળ પડે શેકલા કરવાની જા હોઈ ગયો કાલ પવનનો કુવા જ દેવાનું છે ને પછી મોઢેથી ઊભો કે આગળ નથી કરવું હાલો પાણી આરામ પૂગી ગયું આપણે ફટાફટ ધોરિયો કરી નાખીએ કેમ કે કાલ વહેલી લાઇટ આવે ને 3-4 આનો ધોરિયો થઈ ગયો હવે આમાં બગલા છે ના પાણી પીગું હોય બટકાટું થઈને વહી ગઈ છે હાલો હવે એટલે ધોરિયો કરી નાખીએ કાલ ઉપાધિ ન રહે હું આપણે સીધું પાણી કેમ કે ટાઢો પડે ને એટલે પાણી બહુ ઉકલે હવે ધોરિયો કરી નાખીએ અને